નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના મિશન નાકા નજીક ટેમ્પા ચાલકે બાઇક ચાલક યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક સોમવારના રોજ 2 કલાકની આસપાસ બાઇક ચાલક યુવકને ટેમ્પા ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈ યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સ્થાનિક લોકોએ ભેગા થઈ 108નો સંપર્ક કરતા ઈજાગ્રસ્ત યુવકને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. તાપી જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સેવા સદન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં સોમવારના રોજ 12 કલાકની આસપાસ જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાની હાજરીમાં મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલાઓ માટે કરિયર ગાઈડન્સ સેમિનાર અને ભરતી મેળો યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામેથી શ્રાવણીય જુગાર રમતા 9 જુગારી ઝડપાયા. તાપી જિલ્લા એલસીબી પોલીસ પાસેથી સોમવારના રોજ 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામના દાદરી ફળિયા ખાતે જુગાર રમતા સાઉલ ઉર્ફે સાવન ગામિત, સુરેશ ગામિત, બાબુ ગામિત, પ્રદીપ ગામિત, શંકર ગામિત, પિયુષ ગામિત, વિજય ગામિત, સુમન ગામિત અને દિલીપ ગામિતને 13,490 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના ઉમરકુઈ ગામે બાઇક ચાલકને અકસ્માત નડતા ઈજા પહોંચી. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉમરકુઈ ગામની સીમમાં 3 વ્હીલ ટેમ્પા ચાલકે બાઇક પર જતા અમિત ચૌધરીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નિઝર વિધાનસભાના ધારાસભ્યના હસ્તે ઇટવાઈ ખાતે એસટી બસને લીલી ઝંડી આપવામાં આવી. તાપી જિલ્લાની નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના હસ્તે સોમવારના રોજ 12 વાગ્યાની આસપાસ ઇટવાઈથી નિઝર સુધી ચાલુ કરવામાં આવેલ એસટી બસને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેને લઈ સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થી વર્ગમાં ખુશી ફેલાઈ હતી, જેને લઈ એસટી બસ શરૂ કરવામાં આવતા લોકોએ સમસ્યામાંથી રાહત અનુભવી હતી. વ્યારા તાલુકાના રામપુરા ગામ નજીક બ્રિજ પર રેલિંગના અભાવે અકસ્માતનો ભય. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામપુરા નજીકથી સોમવારના રોજ 3 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે નંબર 56 પર આવેલ બ્રિજ નજીક પેરાપેટ અને રેલિંગના અભાવને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે, કારણ કે તેમને સતત અકસ્માતનો ભય રહેતા વહેલી તકે રેલિંગ સહિતની કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. વ્યારા શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં જિલ્લા સંગઠન પ્રમુખની હાજરીમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં 4 વાગ્યાની આસપાસ આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ સુરજ વસાવા સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમ વયવંદના નોંધણી કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો, જેમાં વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા. વ્યારા તાલુકાના દડકવણ ગામના આધેડીને ખેતરમાં સાપે ડંખ મારતા સારવાર હેઠળ ખસેડાયા. તાપી જિલ્લાના જનરલ હોસ્પિટલ ખાતે આવેલ પોલીસ ચોકી ખાતેથી મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના દડકવણ ગામના કેનાલ ફળિયામાં રહેતા ઝાલાભાઈ ગામિતને ખેતરમાં સાપે ડંખ મારતા તેમને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હતી. સોંગઢ તાલુકાના ગુણસ્તા ગામની સીમમાંથી મોપેડ પર વિદેશી દારૂ લઈ જતો ઈસમ ઝડપાયો. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 3 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ગુણસ્તા ગામની સીમમાંથી મોપેડ પર રોહિત ગામિત નામનો યુવક વિદેશી દારૂ લઈ જતા ઝડપાઈ ગયો હતો. બનાવને લઈ પોલીસે દારૂ અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.